તો ભાઈ ડૂબી જાય. જોરદાર ભાઈ ને સ્વિમિંગ પૂલ બનાવેલા છે. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં ને? તો ફ્રી વખત તમારું નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી આપણો ઊંચાકોટા વ્લોગ ચેનલની અંદર વિડીયો નવો આવી રહ્યો છે ને અત્યારે હાલ પહોંચી ગયા છે અમે પાલીતાણા સગાપરાની ધાર. ત્યાં પૂજ્ય મોરારી બાપુની સરસ મજાની ભવ્યથી ભવ્ય કથાનું આયોજન કરવામાં આવેલું છે. તો હાલ અત્યારે બીજો દિવસ છે અને આજે અત્યારે તમને બતાવવાના છે શું કહેવાય કે જોરદારથી જોર ભવ્યથી ભવ્ય છે આનંદ મેળો છે તેનો તમને વિડીયોમાં બતાવવા જઈ રહ્યા છીએ. તો આગળ વિડીયોમાં બની રહેજો. તો ફેમિલી અત્યારે હે ને ભાઈ આ આનંદ મેળાનો મેઇન ગેટ છે, અહીંથી આપણે અંદર એન્ટર કરવાનું છે. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ તમને બધી રાઇડ પણ બતાવવાની છે અને અંદર આનંદ મેળામાં શું છે તમને ખાસ બતાવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો ચાલો જઈએ આપણે આનંદ મેળામાં અંદર. તો અત્યારે છે ને હું નીતેશભાઈ આવી ગયા છે અને સરસ મજાનો માહોલ છે અને આનંદ મેળો છે એટલે માહોલ તો બહુ કંઈક અલગ જ જામવાનો છે. વિડીયોમાં રહેજો, બહુ જબરજસ્ત અહીંયા અવનવી વસ્તુ તમને જોવા મળશે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો પ્રવેશ ગેટમાં અંદર આપણે પ્રવેશ કરતા જ અહીંયા સરસ મજાનું જે નાના બાળકો માટે પેડી છે રમવાનું, તમે જોઈ શકો છો. અને અહીંયા આ ફેવરિટ આ કોને કોને ભાવે ને શું નામ છે ને એ કોમેન્ટમાં કહેજો. અહીંયા જો દાબેલા સીણા છે નાસ્તા માટે અને આ નાના બાળકો માટે રાઈડ જો. અમારા જીતેશભાઈ અહીંયા ફોર વ્હીલ આવીને ઊભા છે. હું એને કંઈ બેસવાની ઈચ્છા છે કે ખબર નથી પડતી, એને એમ લાગે કે હું બાળક છું. મસ્ત મજાનું કાર રાઇડિંગ કરવા માટે નાના બાળકોને નાના બાળકો માટે સાઉન્ડ વાગે એટલે થોડો અવાજ ઓછો આવે છે. તો મસ્ત મજાનું ભાઈ શણગારેલું છે. હા ભાઈ જોઈ બીજું આગળ આ બાજુ નાના બાળકો માટેની આ સ્પેશિયલ હોડી છે. નાના બાળકો પણ અત્યારે બેઠા છે. આમાં પણ નાના બાળકો રમે છે. પ્લેનની રાઈડ છે, પ્લેન. સરસ મજાનું પ્લેન. નાના નાના આવશે ને પ્લેનમાં બે. જો કે આ પ્લેનમાં આપણે ક્યારે બેઠા તો નથી, કેમ કે એવો સમય નહોતો ત્યારે ભાઈ રસોડા એકલા કંઈ નાના હોય એટલે જઈ ન શકીએ. અત્યારે ભાઈ બાળકોનો જમાનો છે. અહીંયા પણ તમે જો આપણે નાના હતા ને ત્યારે આપણે બાળપણમાં આવું વસ્તુ તો જોયું નતું. ત્યારે અહીંયા નાના બાળકો છે ને ભાઈ જો ધૂમ બાઇક પછી ફોર વ્હીલ છે. અત્યારે ભાઈ બાળકોને જમાનો છે ભાઈ, બહુ મસ્તની રાઈડો આવી ગઈ હવે અત્યારે. એટલે એની રાઈડ પૂરી થઈ ગઈ એવું લાગે છે હવે. જો પેલી બાજુ રિક્ષા પેલી બાજુ રિક્ષા છે પણ અહીંયા તમને કંઈક અલગ બતાવીએ. ભાઈ ને સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ નાના બાળકો માટેનો સ્વિમિંગ પુલ બનાવેલો છે. એમાં બાળકો છે ને ભાઈ 5% રહે છે. જો ભાઈ ક્યાં બે ભાઈ બે મોટા ન બે નકર મોટા બે તો ભાઈ ડૂબી જાય. જોરદાર ભાઈ ને સ્વિમિંગ પુલ બનાવેલા છે. જલસા છે ને જો ગજબનો ભાઈ ટેકનિકલ જમાનો આવી ગયો ને અત્યારે તો. માહોલ ને મજા તો નાના બાળકોની છે ભાઈ. એમ કહેવાય કે આનંદ મેળો હોય કે નહીં, ત્યાં શું કંઈક અલગથી જોવા મળે. બાળકોને રમવા માટે મોટાની રાઈડું કંઈક જોરદાર જ અલગથી હોય. સરસ મજાનો દેશી સ્વિમિંગ પુલ છે અને બાળકો માટે એક આનંદનો માહોલ કહેવાય ને એ છે જોવો. અને ફેમિલી અત્યારે હે ને ભાઈ રિક્ષાનો જમાનો છે, તમને ખબર જ છે. તો મસ્ત મજાની રાઈડ બનાવેલી છે રિક્ષામાં. જો જોરદાર ભાઈ રિક્ષાઓ શણગારેલી છે અને એમાં લાઇટિંગ લગાડેલી. જો કેટલી રિક્ષાઓ છે, 4 રિક્ષાઓ છે. આમાં દાદા શું ભાડું છે? 20 રૂપિયા. મોટાને બેહાડો કે આ તો ભાઈ જો રમવા મીના ભાઈ મેળામાં બહુ મજા આવે નહીં? મજા આવે. બે હાય તો નહીં પણ મેં થોડીક ધક્કો મારી તો ગાડી હાલે. એન્જોય કરી. કેમ કે ભાઈ આવું હોય કે ઘરે તો કાંઈ જોવા મળે નહીં, એટલે મેળામાં બહુ મજા આવે. અને બને એટલો ભાઈ વિડીયો શેર કરજો. નાના બાળકોને જોવા માટેની બધી રાઈડું છે. હજી આગળ આપણે ફૂલ વિડીયો આપણે બનાવવાનો છે. હજી આગળ ઘણી બધી રાઈડું છે તમને બતાવવાની છે. મ્યુઝિક હોય ને તો જ અત્યારની પબ્લિકને, યુવાનોને અને બાળકોને ખેલવાની મજા આવે. એટલા માટે મ્યુઝિક જરૂરી છે. અને અહીંયા જુઓ ભાઈ બાળકો ખેલકૂદ માટે જો અંદર
ડિસ્કા કરે મારી પાસે જો. અને આ બાજુથી પણ નાના બાળકો માટેનું જ છે જો કેવું મસ્ત મજાનું છે. અંદર હે ને ભાઈ હવા ભરેલી હોય અને બાળકો ઉપર ચડે ને ઉતરે અને દોડવાની ભાઈ બહુ મજા આવે. અને આ તો ભાઈ ડેકોરેશન બહુ જોરદાર આવે જુઓ. તમે બેઠા કાતું ભાઈ આમાં ખાલી આતું ભાઈ જ નથી પાછળ મારી. બહુ જોરદાર છે ભાઈ ડેકોરેશન. હું તમને બતાવું છું ઉપર દોડે છે બધા બાળકો. ઉપરનું જો ભાઈ કેવું બેકગ્રાઉન્ડ મસ્તનું ભાઈ રાતનું આવે બહુ જોરદાર આવે છે. આ અહીંથી હે ને ભાઈ નાના બાળકો બધા ચડે અને અહીંથી હે ને લિફ્ટ છે તો બધા આવે ખા કરે જો ગજબનું છે. અત્યારે સરસ મજાની બાળકો માટે રેલગાડી શરૂ છે. આમાં તો મોટા બે ગયો બે હોય એમ થાય ભાઈ હે ને રેલમાં બેહવું આમ તો થાય છે પણ આપણું આમાં કાંઈ નાનાને બેહવા ઓલો મોટાને બેહવા નથી નાના માટે છે. બહુ મસ્ત જોવો છો. મોટા બે હોય એમાં મોટા બે કે બે હે હા તો બેઠા બેઠા હો ભાઈ ઘણા બેઠા નગર ભાઈ મોટાને બે હાડે નહીં જો પાછી ગાડી આવે. હવે રેલગાડી જોઈ છે હવે આગળ જાય છે. હવે તો એને મોટાની રાઈડ આવશે ઠંડા પીણા માટે ઓલરેડી આઈસ્ક્રીમની પણ સુવિધા છે જેને કોઈને ખાવું એમ થાય ને ખાઈ લેવાનું. બ્રેક ડાન્સ એકદમ નવી રાઈડ હોય એવું લાગે છે કે કલર નથી ગયો એનો એટલો એમ કે વાત પૂછો મેળો છે બધે એટલે બધે ભાઈ ટેપ ચાલુ થઈ ગયા. નીકળો ભાઈ ગીત જ વાગે છે એમ જો ભાઈ બીજી નાની નાની છોકરાની રાઈડું ઘણી બધી છે. બાકી તો જોવા બધા ભાઈ મેળો નિહાળે છે. બાકી આ છે ભાઈ મોટા મોટી રાઈડ મેળામાં. બાકી તમે જુઓ અવાજ કેટલો આવે ભાઈ. આ છે ઘોડાની રાઈડ. ત્યારે આપણે મેળો નિહાળતા આવી ગયા છે અહીંયા જે મોટો સરખો કહેવાય છે ત્યાં જે નાના બાળકો માટે પદ્માનું ગીત પદ્માનો નશો લાગી છે.
તો અત્યારે આપણે ખૂબ સરસ મજાનો મેળો નિહાળ્યો ને અત્યારે આપણે આવી ગયા છીએ માર્કેટમાં. અહીંયા સરસ મજાના નોખા નોખા સ્ટોલ પણ ભરાણેલા છે, આપ જોઈ શકો છો. ને બંગડી છે બહુ સરસ મજાની, અને તમારે કદાચ છે ને તમારા બૈરા માટે લેવી ને તો આવી જાજો. મેં તો જા લીધી છે, બાકી એક નંબર બધી બંગડી છે, જોઈ શકો. અને બાકી તો સરસ મજાનો મેળો નિહાળો છે, અને બહુ સરસ મજાના અહીંયા જે દુકાનોના સ્ટોલ છે એ પણ લાગેલા છે. બાકી વિડીયો કેવા લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે ફરીવાર એક નવા વિડીયો.